ઓટીપીમાં આપ સહુનું હાર્દિક સ્વાગત છે. તમને એમ થતું હશે કે આ ઓટીપી એટલે શું? ઓટલા તોડ પરિષદ, ઓટીપી. અહીંયા આ બહેનો જાત જાતની ચર્ચાઓ કરે છે. તેમાં બે બહેનો ધર્મચુસ્ત છે, બે વધારે પડતું ભણેલી છે, બે ઓછું ભણેલી, બે વાસ્તવમાં થોડી જ્ઞાની પણ છે. એક શિક્ષક અને એક સાયન્ટિસ્ટ પણ છે. ક્યારેક તેમાં ઊંચી જ્ઞાનની વાતો પણ હોય અને ક્યારેક ખાલી પારકી પંચાત. પણ આજે એક અમેરિકા રિટર્ન એનઆરઆઈ આવેલ છે, એટલે આજે નવો ટોપિક ખુલવાનો છે. હું આ પીપળો બનીને રોજ આમની વાતો સાંભળું છું. ચાલો આજે તમને પણ સંભળાવું. અમારે અમેરિકામાં તો હવે નાસ્તિક લોકો વધતા જાય છે. તારા જેવા સાયન્ટિસ્ટની ત્યાં તો ભારે ડિમાન્ડ છે. સાચી વાત છે. જે ધર્મ, વિજ્ઞાન અને લોજિકથી નહીં સમજાય તે નવી પેઢી નહીં સ્વીકારે અને લોકો નાસ્તિક બની જશે. હે બોલ, વિજ્ઞાન એટલે શું? મારા છોકરાની ચોપડીમાં આવે તે? ના, વિજ્ઞાન એટલે પરમ સત્યને જાણવું. ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળનો નિયમ આપ્યો તો શું એ પહેલાં સફરજન નીચે નહોતા પડતા? સૃષ્ટિના આ સિદ્ધાંતને સમજવું એ જ વિજ્ઞાન. અને એ બધું તો આપણા ઋષિમુનિઓ હજારો વર્ષોથી જાણતા હતા. એમ તો ક્યાંય લખ્યું કેમ નથી? હું નથી માનતી. એટલે જ અમારા ગુરુજી કહે છે આવા ધર્મ વિરોધી લોકોના હાથનું તો પાણી પણ ના પીવાય. સાચી વાત છે, પણ અમારા ગુરુજી તો તમારા સંપ્રદાયવાળાના હાથનું પાણી પણ પીવાની ના પાડે છે. શાંતિ રાખો, પહેલાં મને જવાબ તો આપવા દો. 4 વેદ, 108 ઉપનિષદ, રામાયણ જેવા મહાકાવ્યો, યોગશાસ્ત્ર, અર્થશાસ્ત્ર જેવા 12 શાસ્ત્રો, 18 પુરાણો, જેમાં નાનામાં નાનો પુરાણ એટલે માર્કંડેય પુરાણ, જેમાં 9000 શ્લોક છે, અને મોટા સ્કંદ પુરાણમાં 81,000 શ્લોક છે. વળી આ 18 પુરાણો તો લખવાવાળા પાછા એક જ મહર્ષિ વેદવ્યાસ, અને આવા તો હજારો ઋષિઓ અને હજારો એમના ગ્રંથો. એમ? આટલું તો અમને નહોતી ખબર. બસ તો આ જ્ઞાન જ આપણે આપણા બાળકોને શીખવવાનું છે. નહીતર તમારા જેવો જડતાવાદી ધર્મ જોઈને એ લોકો સનાતન ધર્મને નીચો માનવા લાગશે. આ બધું જ્ઞાન હતું તો ગયું ક્યાં? કેમ ખબર પડે કે આ બધી ખાલી વાતો જ છે કે સાચું છે? એના પુરાવા શું છે? વિજ્ઞાન પુરાવા વગર નથી માનતું. પુરાવા આપો, પુરાવા. જે લોકો 500-700 વર્ષ પહેલાં અંધકાર યુગમાં જીવતા હતા એ લોકો આપણો ઇતિહાસ લખે છે અને તમારા જેવા શિક્ષકો બાળકોને ભણાવે છે. જ્યારે આ સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે તે વાત તેમના ગળે નથી ઉતરતી, ત્યારે ઇતિહાસને બદલવાની કોશિશ કરે છે. ઇતિહાસની વાતો છોડો, અત્યારે ખબર પડે એવી વાતો કરો. અમે પણ ગ્રેજ્યુએટ છીએ, અમારે તો એવું કાંઈ ભણવામાં ના આવ્યું. એ બેન, તમે ક્યારે પંચાંગનું પુસ્તક જોયું છે? તે જોયું જ હોય ને, હું પણ ગ્રેજ્યુએટ છું. ઓ હેલો, બહુ ગ્રેજ્યુએટ ના કર. અમેરિકામાં તો આવા કેટલાય ગ્રેજ્યુએટ કચરા પોતા કરે છે. હા, અમારા ટપુડાના દાદા પંચાંગ જોતા હતા. મેં એકવાર જોયું તો ચક્કર આવવા લાગ્યા, એટલું બધું હતું એમાં. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, ગ્રહો, નક્ષત્રોની સ્થિતિ, સૂર્ય અને ચંદ્રના ઉગવા તથા આથમવાનો સમય, હજારો વર્ષોથી તેની સચોટ ગણતરીઓ થાય છે. આ શાસ્ત્ર હવે પછીના કેટલાય વર્ષોનું પણ સચોટ અનુમાન કરે છે. આ જ પહેલો પુરાવો. આ બધી જ્ઞાનની વાતો કરવાનો કોઈ મતલબ નથી. ફક્ત ભગવાનની ભક્તિ કરવી અને ભગવાનના ધામમાં જવું એ જ ધર્મ છે. એમ? તમારે જવું છે? અત્યારે જ જવું છે? બોલો, હમણાં ભગવાન તમને લેવા આવે તો જવું છે? કેમ બોલતી બંધ થઈ ગઈ? રામ 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 રામ.
સનાતન ધર્મ છે તે જીવનના 4 આશ્રમ જેવા કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ આ બધાને પૂરેપૂરું મહત્ત્વ આપી ધર્મ, અર્થ, કામ અને છેવટે મોક્ષ મેળવવાની વાત કરે છે. બાકીની બધી વાતો સંપ્રદાયો પોતપોતાની રીતે બનાવેલ છે. મને કાયમ વિચાર આવે છે, આપણા આટલા બધા ભગવાન છે તો એમાં સૌથી મોટા ભગવાન કયા? અમારા જ ને. અમારા જ ને વળી, શાસ્ત્રોમાં પણ કહ્યું છે અને અમારા ગુરુજી પણ કહે છે. હવે તો આજે ઓટીપીમાં ઝઘડો થવાનું નક્કી. સાવ સીધું છે. ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજી મોટા, શિવરાત્રિના દિવસે શિવજી મોટા અને હનુમાન જયંતીમાં હનુમાન મોટા. આમ અમારે તો બધા ભગવાન મોટા મોટા. એમની વાત ખોટી નથી. બધા જ દેવોના અલગ અલગ સ્વરૂપો અને અલગ અલગ ઉર્જા છે. જેને જેવી જરૂરિયાત તે મુજબ પૂજા કરે છે. પણ સનાતન ધર્મ કોઈનો વિરોધ નથી કરતું અને કોઈની માન્યતાને નકારતું પણ નથી. બીજો મોટો પુરાવો આ આપણે જે બોલીએ છીએ તે ભાષા. આ બધી જ ભાષા સંસ્કૃત પરથી બનેલી છે. શું કહેવું શિક્ષિકાબેન? હા, એમની વાત સાચી છે. સંસ્કૃતની બોલબાલા તો હવે દુનિયાભરમાં છે. વૈજ્ઞાનિકો પણ તેની પર સંશોધન કરે છે. આ વૈજ્ઞાનિકો સંસ્કૃત પર શું કામ સંશોધનો કરે છે? સંસ્કૃત ભાષામાં જે વ્યાકરણ અને તેની જે અમુક ખાસિયતો, જેવી કે સંસ્કૃતનું વાક્ય અવકાશમાં મોકલ્યું હોય અને કોઈ પણ જીવ રિસીવ કરે અને કોઈ પણ ક્રમમાં વાંચે તો પણ એ સંદેશનો અર્થ સેમ જ રહે. તે બીજી કોઈ ભાષામાં નથી. પણ આ બધા કુરિવાજો હતા, એનું શું? એ તો જે તે સમયે ધર્મને સમજ્યા ના હોય ને એ લોકોએ ઘડી કાઢી હશે આમની જેમ. એ નવાઈની અમેરિકાવાળી, તારે ત્યાં તો લોકોને નાહવા ધોવાની પણ ખબર પડતી નથી. શું ખાવું, શું પીવું એ પણ ખબર પડતી નથી. ખાવા પીવામાં તો જંગલી છે જ, કપડાનું પણ ભાન નથી. પાછા અમારા છોકરા છોકરીઓને તેના રવાડે ચડાવી તેમના જેવા બનતા જાય છે. ભગવાન ભગવાન, હવે તો ભગવાન જ બચાવે. એમાં ભગવાન પણ શું કરે? મોડર્ન બનાવવાળાનો જેટલો વાંક છે એટલો સમજ્યા વગર અપનાવવાવાળાનો પણ છે. જવા દો ને હવે. ત્રીજો પુરાવો હું આપું. આ હજારો વર્ષોથી ઊભેલા આપણા મંદિરો આટલા ભવ્ય અને વિશાળ છે કે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે તેવા મંદિરો તે સમયમાં બનાવ્યા હતા, જે હાલ પણ જોવા લાયક છે. હા, આવા મંદિરો તો શિલ્પશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, સિવિલ, મિકેનિકલ, ભૂગોળ તથા ભૂમિતિનું જ્ઞાન હોય તો જ બની શકે. મેં તો એવું સાંભળ્યું છે કે બધી જ થિયરી, પ્રમેયો, સિદ્ધાંતો યુરોપવાળા અહીંથી જ લઈ ગયા હતા અને હવે આ બધું એમના નામોથી જ ઓળખાય છે. કાંઈ વાંધો નહીં. આપણે તો વસુધૈવ કુટુંબકમમાં માનવાવાળા છીએ અને વિદેશના લોકો તો ભારત વિશે જાણવા અને અહીંયા ભણવા માટે હજારો વર્ષોથી આવે છે. પણ આ વસ્તુ આપણે બાળકોને કહેવી જોઈએ, જેથી એ લોકોને એમ ના થાય કે આ બધું યુરોપ અને અમેરિકાવાળાએ જ બનાવ્યું છે. ચોથો પુરાવો હું આપું. અમારે પુસ્તકોમાં આવે છે કે સિંધુ નદીની સંસ્કૃતિ એ દુનિયાની સૌથી એડવાન્સ સંસ્કૃતિ હતી. એ લોકો અત્યારે હોય એવા શહેરો બનાવતા, વિદેશ સાથે વેપાર કરતા, રમકડા, ઘરેણાં બધું જ હતું. મોબાઈલ વાપરતા આવડતું હોય તો એડવાન્સ કહેવાય. ના, ત્યારે મોબાઈલ હતા જ નહીં, બાકી બધું જ હતું. નહીતર ક્યાં નવરા પડવાના હતા? એક વાત તો સાચી છે, અત્યારના જે પણ સંશોધનો થાય છે તેની સાથે તેની સાઈડ ઇફેક્ટ પણ આવે છે. પાછું એને ડામવા માટે બીજું સંશોધન કરવું પડે છે. વિજ્ઞાન સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે નવો ગૂંચવાડો ઊભો કરે છે. તું વૈજ્ઞાનિક થઈને આવું કેમ બોલે છે? સાચું જ કહું છું. પહેલાં એસી, ફ્રીજ, ગાડીઓ આ બધું બનાવ્યું. હવે ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે નવું સંશોધન કરવું પડે છે. પહેલાં ઝડપથી રોગ મટાડવાની દવાઓ બનાવી, હવે તેની સાઈડ ઇફેક્ટ માટે બીજી દવાઓ શોધવી પડે છે. આ બધું
અમારામાં જ ચાલ્યા કરે. એનું કારણ એ છે કે આ બધા જ સંશોધનો માત્ર પૈસા માટે થયા હતા, માનવ કલ્યાણ માટે નહોતા. સનાતન ધર્મ માનવ નહીં, સમગ્ર જીવસૃષ્ટિ માટે પ્રેમ ભાવનું કહે છે. બાકીના પુરાવા હવે હું આપીશ. હવે મને અમુક વસ્તુઓ સમજાય છે. લે, તે પણ પાર્ટી બદલી નાખી. તું તો અમારા જેવાને ક્યાંય ના નહીં રહેવા દે. ગ્રહણ દરમિયાન હાનિકારક વિકિરણો નીકળે છે, એટલે જ તેને જોવાની શાસ્ત્રો ના પાડે છે. વનસ્પતિમાં પણ જીવ છે, તે 1901માં સાબિત થયું. ત્યારે વિજ્ઞાનને ખબર પડી, અને આપણે તો સદીઓથી જાણતા હતા. મૃત્યુ પછી પૂર્ણજન્મના હજારો કિસ્સાઓમાં હજુ સંશોધન ચાલે છે. પ્રાણાયામ અને ધ્યાનથી કેટલાય રોગો મટે છે, તેનું સંશોધન પણ ચાલે છે. આપણી આયુર્વેદિક વનસ્પતિમાંથી કયું તત્વ દવામાં વાપરવું અને તેનું સંશોધન કેટલીય ઇન્ટરનેશનલ દવાની કંપનીઓ કરી રહી છે. યુરોપની મોટામાં મોટી ન્યુક્લિયર લેબમાં લોકોએ નટરાજની તાંડવ કરતી મૂર્તિ મૂકી છે. દુનિયાનો પહેલો એટોમિક બોમ્બ બનાવનાર પણ ગીતા વાંચતો હતો. સૌથી મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈન અને સ્ટીફન હોકિંગ પણ કોસ્મિક એનર્જી અને પરમ તત્વની વાત કરતા હતા. બસ કરો બુન, હવે આ બધું અમને ઉપરથી જાય છે. તો આપણને બધાને સમજાય તેવી ભાષામાં સનાતન ધર્મ કોણ સમજાવશે? હું સમજાવીશ. તમે છો કોણ? તમારી ક્વોલિફિકેશન શું છે? PhD કરો છો કે રિસર્ચ? તમે કોઈ સાધુ કે સંન્યાસી તો લાગતા નથી. તમે કયા શાસ્ત્રો ભણ્યા છો? તમે જે પીપળા નીચે બેઠા છો તેમાં રહેલ પરમ તત્વ હું છું. ભગવાને ખુદ ગીતામાં કહ્યું છે, અશ્વત્થ સર્વ વૃક્ષાણામ, વૃક્ષોમાં પીપળો હું છું. જેની ઉત્પત્તિની ખબર નથી, જેનો નાશ થવાનો નથી, એ જ સનાતન. સનાતન એ કોઈ ધર્મ સંપ્રદાય નહીં, એ તો જીવન જીવવાનો માર્ગ છે. સનાતન ધર્મ કોઈ પણ ધર્મ કે માન્યતાને ધિક્કારતો નથી. જે પણ લોકો સત્ય અને શાંતિના માર્ગ પર છે તે બધા જ સનાતન ધર્મના માર્ગ પર જ છે. પરંપરા, રૂઢિ, રિવાજ, પહેરવેશ આ બધું જ સમય અને યુગ સાથે બદલાય છે. જે મર્યાદાનો માર્ગ ભગવાન રામે લીધો તે યુગ બદલાતા ભગવાન કૃષ્ણએ એ માર્ગ નથી લીધો. ભગવાન પણ કહે છે, સમય પ્રમાણે બધું જ બદલાય છે, પરિવર્તન સંસારનો નિયમ છે. પણ સત્ય અને જ્ઞાનની ખોજ નિરંતર ચાલુ જ રહે છે. જગતના બધા ધર્મો નદીઓ છે, જ્યારે સનાતન ધર્મ દરિયો છે. જેના સ્થાપક છે તે બધા સંપ્રદાયો છે. જેના મુખ્ય પુસ્તક નક્કી છે તે બધા જ સંપ્રદાય છે. ફક્ત સનાતન ધર્મ જ છે જેના કોઈ સ્થાપક નથી, જેને કોઈ એક આધાર નથી. અહીંયા હજારો ગ્રંથો છે, જેને જે જ્ઞાન જોઈએ તે બધું જ છે. જ્યારે સૃષ્ટિના નિયમો જે કાયમ માટે સત્ય છે તેને તમે સમજવા લાગ્યા, ત્યારથી તમે સનાતની બની ગયા. તો પછી કેટલાક લોકો સનાતન ધર્મનો કેમ વિરોધ કરે છે? દરેક વસ્તુમાં ભગવાન છે તેમ માને છે તે સનાતન ધર્મ. હજારો દેવી દેવતાઓ અને માન્યતાઓ છે, પણ કોઈ તકલીફ નથી. કેમ કે સૃષ્ટિના કણકણમાં ભગવાન જોવાવાળા લોકો બીજાને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે? સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ. આપણા ઋષિ મુનિઓ એ ખાલી પોતાની અને સનાતન ધર્મની જ ચિંતા ન કરી, બધાને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી છે. બોલો, આનાથી મહાન કોઈ વિચાર હોઈ શકે?
બસ આ જ વાત અમુક લોકોને ગળે ઉતરતી નથી. કોઈ ધર્મ આટલો જૂનો હોવા છતાં આટલો નવો કેમ છે? આટલા બધા મહાન વિચારો બધાને હજમ નથી થતા. એટલે જ અમુક લોકો સનાતન ધર્મનો વિરોધ કરે છે.